લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્કમ ટેક્સ સબ્જેક્ટ શરૂ કરેલો છે. એમાં ઇન્ટ્રોડક્શન જોયું. ઇન્કમ ટેક્સ શું છે, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એનું કલેક્શન કેવી રીતે કરે છે, શું યુઝ કરે છે, એના વિશે મોટી માહિતી જોઈ. ટેક્સના સ્લેબ વિશે ડિસ્કસ કરેલું, એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલા. આજે એથી આગળ થોડું જઈએ અને ટેક્સની એસેસિંગ મેથડ, ટેક્સ એસેસિંગ મેથડ એટલે ટેક્સ ગણતરીની પદ્ધતિ શું છે એના વિશે ડિસ્કસ કરવાનું છે. Methods of assessing tax. Assessing એટલે ઉઘરાણી, ગણતરી. તો કરની ઉઘરાણીની, કરની ગણતરીની પદ્ધતિ. Two methods are generally used for assessing tax on income. તમારી જે આવક થાય છે એ આવક ઉપર કરની ગણતરીની બે પદ્ધતિઓ છે. કર ઉઘરાવવાની બે પદ્ધતિઓ છે. Like A, step system, B, slab system. Step system is the આપણે discuss કરીએ. This is an old method in which income tax is levied at a single rate. We remember, કર ગણવાની આ બહુ જૂની પદ્ધતિ છે જેમાં કરની આકારણી છે એટલે સિંગલ રેટ, એક જ દરે થાય છે on the total income of the assessee. assessee એટલે કરદાતા. જે કરદાતા છે એની જે કુલ આવક થાય છે આખા વર્ષની, એ આખી પૂરી આવક ઉપર એક જ દરે કરની ગણતરી થાય છે. અને સમજવા માટે એક એક્ઝામ્પલ આપેલું છે. સપોઝ the taxable income of an assessee, Mr. A, for the assessment year 2020-2021 is rupees 5,16,000. ધારો કે કોઈ મિસ્ટર એ કરી કોઈ વ્યક્તિ છે જેની કરપાત્ર આવક આકારણી વર્ષ 2020-2021 એવાય એસેસમેન્ટ યરનું શોર્ટ ફોર્મ છે. એસેસમેન્ટ યર એટલે આકારણી વર્ષ, જે આગળ પરના ચેપ્ટરમાં આપણે એની ડેફિનેશન સમજવાની આવશે. જે વર્ષમાં કર ઉઘરાવવામાં આવે એને આકારણી વર્ષ કહેવાય. તમારા માટે અત્યારે પ્રીવિયસ યર પાછલું વર્ષ 2019-20 ગણાશે. એસેસમેન્ટ યર છે 2020-21 વર્ષ. તો એસેસમેન્ટ યર 2020-21 માં એની આવક 5,16,000 થઈ છે. એન્ડ રેટ ઓફ ઇન્કમ ટેક્સ, અને જે આવક વેરાનો દર છે એ નીલ ફોર ફર્સ્ટ રૂપીસ 2,50,000. પહેલા 5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી. 5% on the income between rupees 2,05,001, sorry, 2,50,001 to rupees 5 lakh. 2,50,001 થી શરૂ કરીને 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સનો રેટ 5%. 20% on income between rupees 5,01,000 to rupees 10 lakh. 5,01,000 થી શરૂ કરીને 10 લાખ રૂપિયા સુધી એને આવકનો દર, ટેક્સનો રેટ 20% છે. And 30% on the above rupees 10 lakh. 10 લાખ થી વધારે જેટલી આવક હોય એના ઉપર 30%. ટેક્સ સ્લેબ ટેક્સના રેટ આપેલા છે, જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં સ્લેબનું ટેબલ જોઈ ગયા છે. એ જ રેટ અહીંયા આપણે લીધેલા છે એક્ઝામ્પલને સમજવા માટે. કે કોઈ એક વ્યક્તિ છે જે પાછલા વર્ષમાં 5,16,000 કમાણું છે, ટેક્સના દર કંઈક આ રીતના છે. પહેલા 2,50,000 રૂપિયા ફ્રી છે, કોઈ ટેક્સ નહીં. 2,50,001 થી શરૂ કરીને 5 લાખ સુધી 5% છે. 5,01,000 થી શરૂ કરીને 10 લાખ સુધી 20% છે. 10 લાખ થી ઉપર જેટલી આવક હોય એના ઉપર 30%. હવે એ વ્યક્તિએ ટેક્સ કેટલો ભરવાનો થાય એના વિશે આગળ. અંડર ધીસ સ્ટેપ સિસ્ટમ, આ સ્ટેપ પદ્ધતિએ જો ટેક્સ ઉઘરાવવામાં આવે તો income tax will be assessed at 20% on the entire total income of rupees 5,16,000. સ્ટેપ સિસ્ટમમાં એક જ દરે ટેક્સની ગણતરી થાય એની પૂરેપૂરી આવક ઉપર. એની આવક છે 5,16,000 રૂપિયા. આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો 5,16,000 ઉપર એની આવક થશે પૂરેપૂરી. કેટલી? 5,16,000 ની જે આવક છે એના ઉપર ટેક્સ કેટલો ગણાશે? પૂરેપૂરો 20% કેટલો હશે. તો એ જે ટેક્સની રકમ થાય છે which comes to rupees 1,03,200, એ
ટેક્સ એનો થાય છે 1,03,200. 5,16,000 ની આવક છે એના પર 20% દરે ટેક્સ ગણાશે તો 1,03,200 રૂપિયા ટેક્સ ભરવાનો છે. If his total income is ₹5 lakh only, હવે તો ચેન્જ કરી છે એક્ઝામ્પલ કે ધારી લ્યો કે એની આવક છે એ 5,16,000 નથી પણ 5,16,000 ને બદલે એની ઇન્કમ છે એ 5 લાખ રૂપિયા છે. Tax would have been levied at 5%, which comes to rupees 2 lakh, sorry, which comes to rupees 25,000. હવે જો એ આવક 5,16,000 ને બદલે 5 લાખ જ કમાતો તો એને જે ટેક્સ નો દર છે એ 20% ને બદલે ફક્ત 5% રાખશે અને 5 લાખ ઉપર 5% લખીને 25,000 રૂપિયા ટેક્સ ભરવાનો છે. It means under the step system, if the income increased by ₹16,000, the assessee would be asked to pay an additional tax of ₹78,200. આનો મતલબ એવો થાય કે ટેક્સ પેયર 16,000 રૂપિયા પોતાની આવક વધુ કરે કે વધુ બતાવે કે વધુ કમાય તો એને 78,200 રૂપિયા ટેક્સ વધારે ભરવાનો. ફક્ત આવક 16,000 રૂપિયા ટેક્સ 78,200 વધી ગયો. આપણે એક્ઝામ્પલ જોયું કે 5 લાખ ને 16,000 આવક હોય એનું સ્ટેપ આવે છે 20%. તો 5,16,000 ઉપર 20% ટેક્સ એટલે એને 1,03,200 ટેક્સ ભરવાનો. એ 5,16,000 ની બદલે થોડોક નીચો આવે કે એની ઇન્કમ 5 લાખ થાય એનો ટેક્સ રેટ બદલાઈ જશે 5%. તો 5 લાખ ઉપર 5% એટલે 25,000 રૂપિયા ટેક્સ ભરવાનો. તો તમે ઇન્કમ નો ગેપ જોવો તો 16,000 નો છે. 5 લાખ થી 5 લાખ 16,000 રૂપિયા વધારે કમાય છે. તો એની સામે તમે ટેક્સ નો ગેપ જુઓ તો 25,000 હતો એ સીધો ટેક્સ 1,03,200 વાસ્ટ ડિફરન્સ. વચ્ચે 78,200 રૂપિયા ટેક્સ વધુ ભરવાનો. તમે સ્વાભાવિક ઉદાહરણ પરથી એક સમજી શકો છો કે આ પદ્ધતિ કેટલી અન્યાયી છે, કેટલી ગેરવ્યાજબી છે. This is apparently unjust and regressive. આ જે પદ્ધતિ છે સ્ટેપ મેથડ એ ટોટલી અનજસ્ટ અન્યાયી પદ્ધતિ છે એન્ડ રિગ્રેસિવ એટલે લોકોને પીછેહટ કરાવે છે, લોકોને પાછા ધકેલે છે કે તમે ટેક્સ ન ભરો. એવું માનસિક આપણને એવું થાય 16,000 રૂપિયા ખાલી આવક વધુ કરીએ છીએ 78,200 રૂપિયા ટેક્સ વધુ ભરવાનો. આવું તો બતાવતા કે આપણે 16,000 રૂપિયા આવક ઓછી કરતા તો તમે ઇનડાયરેક્ટલી ટેક્સની ચોરી કરતા આપણને ખોટી દિશામાં ધકેલે છે. ટોટલી અનજસ્ટિસ છે. Slab system. This is a modern progressive method of levying income tax. તો કર ઉઘરાવવાની જે આ પદ્ધતિ છે એ એકદમ આધુનિક પદ્ધતિ છે, પ્રોગ્રેસિવ આગળ વિકસિત પદ્ધતિ છે એવું કહી શકાય. The total income of the assessee is divided into different slabs and each slab is charged at a different rate. જે ટેક્સ પેયર છે એસએસસી કરદાતા છે એની આવક છે એ ટોટલ આવક છે એને અલગ અલગ સ્લેબમાં વહેંચી દેવામાં આવશે અને દરેક સ્લેબ હશે એનો દરેક અલગ અલગ ટેક્સ નો રેટ હશે. In the above illustration there will be no tax on first ₹2,50,000. આપણે જે ઉપર ઉદાહરણ જોવામાં સ્ટેપ સિસ્ટમમાં કે કોઈ એક વ્યક્તિ છે એને 5,16,000 રૂપિયા આવક થાય છે તો 5,16,000 અને એમાં જે ટેક્સના રેટ હતા એ જ ઉદાહરણ આપણે એ જ આ મેથડમાં એપ્લાય કરીએ તો એની 5,16,000 ની આવક છે અને ટેક્સનો રેટ આપણે ઉપર જે ઉદાહરણમાં જોયું એ જ પ્રમાણે પહેલા 0 થી શરૂ કરી 2,50,000 રૂપિયા સુધી એને કોઈ ટેક્સ ભરવાનો નથી. There is a nil up to first ₹2,50,000. Next ₹2,50,000 would be taxed at 5%. It will be ₹12,500. હવે બીજા જે 2,50,000 કુલ એની આવક 5,16,000 છે. બી રિમેમ્બર એ ડિવાઇડ થઈ જશે ત્રણ સ્ટેપમાં. ફર્સ્ટ 0 to 250, સેકન્ડ 2,50,001 to 5 lakhs and third 5,01 to 5,16. Actually ત્રીજો સ્ટેપ છે 5,01 to 10 lakhs. અહીંયા એની ઇન્કમ 5,16,000 છે તો 5,16,000 એ ત્રીજા સ્ટેપમાં.
પેલા 0 થી 250 માં ઇન્કમ એની 250 ટેક્સ નહીં લાગે. બીજો સ્લેબ 2,50,000 એક થી શરૂ કરીને 5 લાખ, 2,50,000 એક થી 5 લાખ ઇન્કમ ગણો વચ્ચે તો 2,50,000 એ 250 ઉપર 5% દર ટેક્સ ગણાશે. એ ટેક્સની રકમ થશે બનશે 12,500. On the remaining amount rupees 16,000 tax will be levied at 20%, which comes to rupees 3,200. હવે જે બાકીના વધ્યા પેલા 2.5 લાખ થી પછી બીજા 2.5 લાખ એટલે બીજા 250 ઉપર 5% લે કે 12,500. બાકીના 16,000 છે ઉપરના છે એના ઉપર 20% ત્રીજો સ્લેબનો જે રેટ છે લાગુ પડશે અને ઈ ટેક્સની રકમ 3,000. Thus the total income tax payable comes to rupees 15,700. અને આ રીતે એને સ્લેબ સિસ્ટમ પ્રમાણે કુલ 15,700 રૂપિયા ટેક્સ ભરવાનો છે. તમે જોઈ શકો છો પહેલી મેથડ જે સ્ટેપ એમાં 1,03,200 ટેક્સ થાય. 16,000 રૂપિયા આવક ઓછી કરે તો સીધો ટેક્સ 25,000 થઈ જાય. બે આવકમાં 16,000 નો ઘટાડો થાય કે આવકમાં 16,000 નો વધારો થાય એની સામે ટેક્સમાં કેટલો ડિફરન્સ હોય, વાસ્ટ ડિફરન્સ. જ્યારે આ પદ્ધતિ એકદમ લીગલ મેથડ છે, પ્રોગ્રેસિવ મેથડ છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે અહીંયા ને ટોટલ ટેક્સ 15,700 ભરવાનો થાય છે. 12,500 12,500 પ્લસ 32,000 રૂપિયા ટોટલ 15,700. Step system was abolished and slab system was introduced from the year 1939 in India to make the system just and progressive. પહેલી મેથડ કેટલી ગેરવ્યાજબી મેથડ હતી. તો ભારતમાં સ્ટેપ સિસ્ટમ છે એ 1939 માં નાબૂદ કરી દેવામાં આવી અને એને બદલે આજે વ્યાજબી મેથડ છે પ્રોગ્રેસિવ મેથડ સ્ટેપ સિસ્ટમ એ 1939 માં એપ્લાય કરી દેવામાં આવી છે. જેથી કરીને ભારતમાં જે ટેક્સની મેથડ છે, ટેક્સની સિસ્ટમ છે એને જસ્ટિફાય કરી શકાય, પ્રોગ્રેસિવ બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો કદાચ આપના ધ્યાનમાં હોય કે ન હોય, આપણા ઘેર જે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે એ પણ સ્લેબ સિસ્ટમથી આવે છે કે એમાં તમારા પહેલા 100 યુનિટનો જે બિલનો જે રેટ હોય છે એ જુદો હોય છે, ઓછો હોય છે. 100 થી શરૂ કરીને 200 યુનિટ એટલે બીજા 100 યુનિટ 101 થી 200 એનો રેટ છે પહેલા 100 કરતા થોડો વધારે, કદાચ પહેલામાં 2 રૂપિયા હોય તો બીજામાં 3 રૂપિયા હોય. 201 થી શરૂ કરીને 500 સુધી કે 300 સુધી ઇન શોર્ટ પછીના સ્લેબમાં પાછો રેટ થોડો વધી જાય છે. 3 ની બદલે 5 રૂપિયા હોય. તમે દરેક ઇલેક્ટ્રિક બિલની પાછળનો રેટ ને બધું આપેલું હોય છે. કોઈ વાર વાત કરજો થઈ હોય તો તમે થોડું ઓબ્ઝર્વેશન કરજો, રીડિંગ કરજો, અભ્યાસ કરજો. તો ઇલેક્ટ્રિસિટી બિલમાં તમે જેમ જેમ યુનિટ વધારે વાપરશો, ઇલેક્ટ્રિસિટી વધારે વપરાશ કરશો, બિલ વધારે આવે છે. આપણે કહીએ તો વધારે યુઝ કરી છે ઇલેક્ટ્રિસિટી તો વધારે બિલ આવે ના, તો એવું નથી. તમે ઇલેક્ટ્રિસિટીનો યુઝ વધારે કરો છો એટલે બિલ વધુ આવે ચોક્કસ છે, પણ વધારે યુનિટ યુટિલાઇઝ થવાથી એની જે રેટ અમાઉન્ટ છે, બિલ યુનિટના જે ચાર્જીસ છે પર યુનિટનો રેટ એ પણ વધી જાય છે. તો એને કારણે પણ બિલમાં વધારો થાય છે. જસ્ટ ફોર યોર નોલેજ, અહીંયા આપણે જોયું કે સ્ટેપ સિસ્ટમ છે એમાં ખૂબ જ આવક થોડી ઘણી વધઘટ થાય તો ટેક્સની રકમમાં સામે ખૂબ જ વધારો ઘટાડો થવાનો. જ્યારે સ્લેબ સિસ્ટમ છે એમાં જે પ્રમાણમાં આવકમાં વધારો થાય છે એ જ પ્રમાણમાં ટેક્સમાં વધારો થાય. પહેલી મેથડમાં આપણે જોયું 5 લાખનો ટેક્સ 25,000 અને 5,16,000 નો ટેક્સ 1,03,200 એટલે કે આવકમાં 16,000 વધારો, ટેક્સમાં 78,200 જેટલો. સ્લેબ સિસ્ટમમાં એક વસ્તુને કમ્પેર કરીએ તો તમારી આવક 5 લાખ હોય તો 5 લાખ ઉપર તમારે 5% એટલે કે 12,500 ટેક્સ ભરવાનો થાય. તમારી આવક 5,16,000 હોય એટલે કે 16,000 રૂપિયા વધુ કમાવશો, તમારે 15,700 ટેક્સ એટલે કે તમારે 3,200 રૂપિયા ટેક્સ વધુ. તો આવક 16,000 રૂપિયા વધે તો ટેક્સ 3,200 રૂપિયા વધે. મતલબ સ્લેબ સિસ્ટમ છે એ ટોટલ પ્રોગ્રેસિવ મેથડ છે, લેટેસ્ટ મેથડ છે. જે પ્રમાણમાં ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે એ જ પેરાલિટીમાં તમારો ટેક્સ ઇન્ક્રીઝ થાય છે. એવું ક્યારેય નથી થતું કે ઇન્કમ થોડીક ઇન્ક્રીઝ થાય ટેક્સ ઘણો બધો ઇન્ક્રીઝ થઈ જાય. શું બનતું? તો ઇન્ડિયામાં 1939 એટલે 1939 થી હવે સ્લેબ સિસ્ટમ વિથ ટેક્સનું એસેસમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે પ્રેક્ટિકલ સમ જોઈશું.
બરાબર.